ગીર સોમનાથમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીની પ્રક્રિયા હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે। સરકારે એમએસપી હેઠળ ખરીદીની મોટી જાહેરાતો તો કરી દીધી, પણ જમીની હકીકત કંઈક અલગ જ સામે આવી રહી છે। હજારો ખેડૂતો હજુ પણ પોતાનું ઘઉં વેચવા માટે ખરીદ કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા છે। ચોમાસું નજીક છે, વરસાદ પહેલા પાક વેચાય નહીં તો ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે। જુઓ આજ મુદ્દા પર મારો ખાસ અહેવાલ। ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં સરકારી તંત્રની ગોકળ ગતિ સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જિલ્લામાં કુલ 4695 ખેડૂતો નોંધાયેલા હોવા છતાં અત્યાર સુધી માત્ર 471 ખેડૂતો પાસેથી જ ઘઉંની ખરીદી થઈ શકી છે, જ્યારે 3792થી પણ વધુ ખેડૂતો હજુ પણ પોતાની વારાની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખરીદી એપ્રિલમાં શરૂ થવાની હતી, પરંતુ મે મહિનામાં મોડેથી શરૂ થઈ। તેમાં પણ બારદાન અને મજૂરોની અછતને કારણે ખરીદીની ગતિ કાચબાની ચાલે આગળ વધી રહી છે। 25 દિવસમાં માત્ર ને માત્ર 30 થી 32 ખેડૂતના ઘઉં જોખાણા, બાકીના બધા ઘઉં ખેડૂતના એમને પડ્યા છે, ધક્કા ખાય છે। તો હવે ઘઉંની સિઝન બગડવાની તૈયારીમાં છે, ચોમાસું નજીક છે, તો 50% ખેડૂતે તો માલ યાર્ડમાં 450 ની આજુબાજુના ભાવમાં આપી દીધો છે। હવે 50% રાહ જોઈ, પણ 8 દિવસથી તો બિલકુલ ઘઉં જોખાણા જ અમને। ખેડૂતોનું કહેવું છે કે વારંવાર ખરીદ કેન્દ્રો પર ચક્કર લગાવવા છતાં દર વખતે અલગ અલગ બહાના બતાવી પરત મોકલી દેવામાં આવ્યા છે। એક તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે, તો બીજી તરફ ઘઉંનો જથ્થો ખુલ્લામાં પડ્યો હોવાથી વરસાદથી પણ નુકસાન થવાની ભીતિ છે। લાંબા સમયથી ખરીદી અટકાતા જ હવે અનેક ખેડૂતોને મજબૂરીમાં ખુલ્લા બજારમાં ઓછા ભાવે ઘઉં વેચવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। સરકારને એવી રજૂઆત કરીએ કે હવે જેટલા ખેડૂતનું રજીસ્ટ્રેશન છે, જે ખેડૂત બાકી છે, એને ભાવફેર જે કંઈ થતો હોય એના ખાતામાં ડાયરેક્ટ જમા કરાવી દે અને ઘઉં જે ખેડૂતને એની રીતે બજારમાં વેચી નાખે। આના સિવાય બીજો ઉપાય તો સરકાર પાસે જોખી તો શકતી નથી, તો પછી આના માટે આના સિવાય બીજો કોઈ ઉપાય આ સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘે પણ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી। તંત્ર દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં હજી પણ તંત્ર દ્વારા ગોડાઉન મજૂર અને આવો જ ખેલ ખેલી રહ્યા છે। કોઈ પણ જાતની હજી સુધી એમાં કોઈ અસર જોવા મળતી નથી। તેથી અમે માનનીય કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ શ્રીને અને પુરવઠાના અધિકારી શ્રીને આ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે વહેલી તકે આની ખરીદી પૂર્ણ થાય અને ખેડૂતોને જે ટેકાના ભાવે સરકાર દ્વારા જે યોજનાનો લાભ આપવામાં આવ્યો છે એનો પૂરેપૂરો લાભ મળે। તો આ મામલે પુરવઠા નિગમના અધિકારીઓનું કહેવું છે કે ચૂંટણી આચારસંહિતા, બારદાન અને મજૂરોની સમસ્યાના કારણે વિલંબ થયો હતો, પરંતુ હવે તમામ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને ખરીદી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। જ્યારે આપણી ખરીદીની શરૂઆત થઈ ત્યારે આપણે હાલ ગીર સોમનાથ જિલ્લા આખા ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ હતો, એને લઈને આપણે બારદાનનો કે પૂરતા પ્રમાણમાં નહોતા અને પ્લસ મજૂરોનો થોડોક શોર્ટેજ હતો, એને લઈને ખરીદી ધીમી ગતિએ થયેલી હતી। અત્યારે હાલ આપણે ગીર સોમનાથ જિલ્લામાં આજની તારીખે 47,000 બારદાન અવેલેબલ છે અને પ્લસ તેમજ તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે તેમજ ખરીદ કેન્દ્રો ખાતે પૂરતી પ્રમાણમાં મજૂરોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, એટલે કે આ કાલથી જ આપણે ખરીદી ફૂલ ફેઝમાં શરૂ થઈ જશે। હાલ તો એમએસપી હેઠળ ખરીદીના દાવા વચ્ચે ખેડૂતોને સમયસર પોતાની ઉપજ વેચવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ચોમાસું પહેલા સરકાર અને તંત્ર ખરીદી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું। શૈલેષ નાગેરા, ઝી મીડિયા, ગીર સોમનાથ।